હેલો ગાઈસ, તો હું ઘરે આવી ત્યાં છીએ ને હવે નીકળીએ છીએ પાછા અને બસ કંકોત્રીને દેવા જવાનું છે. હવે હું પાછી આવીશ 15 દિવસ. મિત્રો કેમ છો બધા? મજામાં? ઓકે, તમે બધા મજામાં જઈશો ને આપણે અહીંનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ને કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં ને? ફાઇનલી મિત્રો આપણા ફેવરિટ મારી મકાનની જગ્યા ઉપર આવી ગયા છીએ, મારા લોકેશન ઉપર. કાંઈ જેમ જો આજે નાળિયેર દેખાડી જાય તમને. આ છે મારું બકાલું મિત્રો, ઝૂમ કરીને બતાવું. રીંગણી થઈ ગઈ છે મોટી મોટી, જો કંઈક આ રીતની રીંગણી થઈ ગઈ છે. ને બસ આજે સોનોની આવવાના છે અને ભાઈના જે સગાઈ કરેલી છે અમારા ગામમાં, ત્યાં પાછા રિટર્ન આવવાના છે. કારણ કે હમણાં તો અહીંયા લગ્ન કરવા વહી ગઈ છે એના ઘરે, તો આજ રિટર્ન આવવાની છે પાછી. તે આવે એ મને કીધું હું થોડો વ્લોગ શૂટ કરી, તો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેજો. તો મિત્રો વ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે ને માવો બાવો બાકી મોટામાં ચડાવી લીધો છે મિત્રો. કારણ કે માવો ન હોય ને મિત્રો તો આપણે મજા કાંઈ બહુ આવે નહીં, આપણે ચોખવટ કરી દઈએ. કારણ કે જેને વ્યસન હોય ને મિત્રો એ ખાવું જ પડે, શું કરવું પડે. તો માવો ખાતા હોય ને મિત્રો, યા બ્લોગ જોતા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો. કારણ કે માવો ખાતા હોય ને એક મિત્રતા એ સારી રીતે હોય, એટલે માવો ખાતા હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે બ્લોગમાં થોડું ટાઈમ કોમેડી કરતા રહે ને બાકી તો બધું અહીંયા મારા તારા બેસવું છે, થોડું કામ છે કરવું છે ને બાકી તો હવે સોનું આવે. સોનું પાસે મિત્ર શું કીધું ખબર, એના મમ્મીના ઘરેથી આવે છે ને એ રેલી છે પૂનમ. કારણ કે આગળની કાંઈ એને વાત એવી છે કે અહીંયા કીધું તું બટેટા કિલો લઈ આવજો ને વઘારી નાખજો. તો હું પછી બપોર ફરાળ કરી લઉં, એ ફરાળ કરવાની છે એટલા માટે બટેટાને બધું લઈ આવ્યો છું ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કારણ કે આપણે બે દિવસથી નાહ્યા નહોતા એટલે સોનું ખીજાય એ પહેલાં આપણે રિઝલ્ટ નાહી નાખીએ હરખી રીતે હરખા ત્યાર ખીજે એટલે એને એમ લાગે છે નાના હું વહી ગઈ તો રેડી એકદમ સકલા સંજુ રહે છે. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બની રહેજો. સોનો આવે ને ત્યારે પાછા મળી આવે. હેલો ગાઈસ, તો હું ઘરે આવી ત્યાં છીએ ને હવે નીકળીએ છીએ પાછા અને બસ કંકોત્રીને દેવા જવાનું છે. હવે હું પાછી આવીશ 15 દિવસ પછી. 2000 વાળી હાડી લીધી છે 4. ખોટો છે, કાંઈ નથી લઈ દીધી, મેં લીધી. કિશુ ટાટા ટાટા ટાટા. કાંઈ નહીં, તો હવે નીકળીએ. બાકીનો સંજુ શૂટ કરશે ને જો મારા મમ્મી બી આવેલા હતા ને મારા ભાઈ ને આવેલા હતા ને મારા દીદી આવેલી છે, મારા કાકાનો છોકરો છે અને આ છે મારા ભાઈ ને અમે બધા જઈશી. હવે જવાનું છે મારા બાર. લે લાઈક કરો, ફોલો કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો ને આપણા લગ્નમાં બધાને આવવાનું છે, હો ભૂલતા નહીં. આ ભાઈના મેરેજ છે એટલે બધા પોગી જાજો. થાડ જ મારી કાઢેલી છે એ પડી. હાલો કિસીબેન, હાલો હાલો. વસ્તુ બધી લઈ લીધી પણ હવે હાલો હાલો તો આવજો. હા, આ ગાડી કોની છે? કઈ નહીં, હારવાલો મારે બી જવાનું છે તો આપણે બાઈક લઈ દઈશું. તો અમે થઈ હવે આવજો તમે. તે આમ કેમેરો કરે એટલે આમ નથી. કૃષ્ણ ટાટા. પાછળનું વ્હાઈટ બેકગ્રાઉન્ડ. કઈ નહીં, મળીએ તમને મેરેજમાં. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. બાય. તો ફાઇનલી મિત્રો પોગી ગયા છે બેનની ઘરે અને બેન રહેલી છે આજે પૂનમ. અંધારામાં તમને દેવ દેખાતું નહીં હોય તો થોડોક લાઇટિંગમાં આવી જાઓ. તો બેન રહેલી છે પૂનમ અને પૂનમ છોડાવવાની છે એટલા માટે જો ચાંદા મામા નીકળી ગયા છે બહાર. તો હમણાં બેન રોટલી લઈને આવે છે ને વચમાં સેન્ટરમાં વીંધું પાડીને આવે છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને કઈ રીતનું હું બધી છોડવે છે તમને બતાવું. ને આવેલો તો હું બેનની ઘરે કળસા. તો ચાંદા મામા નીકળી ગયા છે ને અમારા ભાણું પાસે ટે કરે છે. ઓય શાંતો ક્યાં નીકળો? અમારા બેન જો તૈયાર થઈ ગયા છે ને હવે સાંધો દેખાય છે હમો. ને મારા ભાણું બા કંઈક ભાષા બોલે છે કે ખબર પડતી નથી હું ભાષા બોલે છે. બેન જો કંઈક આટીને કુંડાળું કરે છે. નાની વચ્ચે ઊભું રહેવું ને બેનભાઈને. હવે જો એકદમ સેન્ટરમાં હું આવી ગયો છું ને બેન જો તૈયારી કરે છે. ના મેં હાથમાં પકડી લીધું છે તે બહુ કર્યો હોય. હા બેન જો સાંધો જોવે છે
પોસા બેનના વરસ ભાઈની બેન રમે કે જમે? તો આપણે કહી દઈએ જમે. ફાઇનલી મિત્રો બેનને આપણે કહી દીધું છે જમવાનું ને હવે જમી લઈએ, કારણ કે રમે એમ ન કહેવાનું, કારણ કે રાતના 12 વાગ્યા લગન જાગરણ કરવું પડે. તો બસ એટલી જ, આમાં બીજી કાંઈ વધારે ઓલી ન હોય, એટલું જ હોય, કારણ કે પાણીનું ગોળ રાઉન્ડ કરવાનું હોય ને પછી એમાં બેન દૂધ પાકને એવું બધું બનાવવા લઈ ડીશમાં લઈને આવે ને પછી રોટલી હોય આપણે બનાવેલી એમાં વચમાં સેન્ટરમાં વીંધું કરે ને પછી તો બસ આ રીતની બેન પૂછે. પછી પૂનમડીને પોસા બેનના વરસ ભાઈને બેન રમે કે જમે ને કોને કોને ભાઈ બીજ ઉજવી છે ને કોને કોને બધી બહેનોએ કરી છે એ મને વ્લોગમાં કહેજો. ભાઈઓ બહેનો તો ન કરે, કારણ કે ખાલી બહેનો જ કરે, કારણ કે ભાઈને તો ખાલી કહેવાનું હોય. વિડીયોમાં થોડુંક મને ભૂલથી બોલાઈ ગયું તો સોરી. તો બસ હવે જમી લઈને ચાંદામાં તો નીકળી ગયા છે, બધી બરસમથી પતાવી નાખી છે. તો મળીએ છીએ મિત્રો આપણા ઘરે જઈને, બેનની ઘરેથી પછી નીચે નીકળી જવું, રાતે અંધારું છે ને એકલો આવેલો છું એટલા માટે વ્લોગ શૂટ હું રસ્તામાં નહીં કરું. તો મળીએ છીએ હવે મારા ઘરે જઈને, રહીને બાય. તો ફાઇનલી મિત્રો આપણે 2-3 દિવસથી વ્લોગ નહોતો આપણે શૂટ કર્યો, કારણ કે એનું પાછળનું કારણ હતું મારો વ્લોગ આજે અત્યારે હાલમાં શૂટ થાય છે એ અધૂરો હતો, આપણે વ્લોગનું એન્ડિંગ કરવાનું. તો ઘણા સમયથી વ્લોગ નથી આવ્યો એટલે મને તમને બધાને એમ થયું કે વ્લોગિંગ કેમ બંધ કરી દીધું. એવું કાંઈ આપણે ખાસ કારણ નથી, પણ હમણાંથી કામ આપણે 4Pનું નહોતું આવતું એટલા માટે કામ થોડુંક આવ્યું છે. તો આપણે થોડુંક જાતે મહેનત કરીને આપણે કામ કરીએ તો આપણને થોડુંક બેનિફિટ વધારે મળે, પ્રોફિટ વધારે મળે. તો કારીગરને એવું કંઈ આપણે બેસાડતા નથી, એટલા માટે અમે પોતે મશીનને બેસીને કામ ધંધો અત્યારે કરીએ છીએ, કારણ કે કારીગર ખોટે આપણે બોલાવવાના પછી આપણે કામ ન આવે એને કરતાં આપણા બધા કોઈ હેરાન ન થાય, એટલા માટે તો બસ એટલું જ થી. તો ધંધા પાણી બધું બંધ છે, હું તમને બધું બતાવું, કારણ કે હીરામાં યુદ્ધના હિસાબે બધું એટલે બધું બંધ છે. તો ખાલી મિત્રો અત્યારે તો 4P ચાલુ છે, તો અત્યારે તો પોતે કામ કરીને પોતે બધું કરીએ છીએ અત્યારે. બીજું તો તમને હું મારે આગળ કહેવું, કારણ કે હીરામાં મંદી એટલી છે. તો અત્યારે તો બસ જાઓ વ્લોગિંગનું કામ કરીએ છીએ ને ખાસ કરીને જે વ્લોગિંગ કરતા હોય, કારણ કે વ્લોગિંગમાં તો એક ધારું રહેવું નહીં, એનું કારણ છે કારણ કે સાઈડમાં તમારે ગમે ધંધો કરવો પડે, કારણ કે આમાં તો તમારું ક્યારે હાલે ને ક્યારે ન હાલે તો તમારા કિસ્મતની વાત છે. ને પહેલી વાત તો એ આપણે મિત્રો પોતાનો આપણે ઓડિયન્સ જે બનાવવું ને એ મોટી વાત છે. એટલા માટે તો સાઈડ બિઝનેસ ગમે એ રાખવો, નીકળું બ્લોગિંગ કરવું નથી. ને મને તો એટલો બધો આમાં કમાવાનો કોઈ શોખ નથી, પણ મને તો બસ ખાલી એટલો જ શોખ છે કે આપણે કંઈક કોઈ જગ્યાએ જતા હોય તો આપણે કંઈક જોલો ભાઈ બ્લોગ ઉતારે છે, આ કરે છે ને આવું કામ કરે છે, બસ આપણને એ જ શોખ છે. કાંઈ કમાવાનો એવો કે આપણે સાચો શોખ નથી, કારણ કે એવું કાંઈ અત્યારે બહુ કમાવું ને એવું આપણે કાંઈ બહુ છે નહીં. અત્યારે તો આપણે એક અંદરથી શોખ છે, કારણ કે અમારા ગામના ઘણા વ્લોગિંગ કરે છે, એટલા માટે આ એક શોખ જાગ્યો છે. પણ હું પણ આવું કંઈક કરું ને કંઈક આપણે કંઈક જતા હોય, બહાર જતા હોય, ગમે રોડે જતા હોય તો આપણે કોઈ કહે કે જો આપણે આ ભાઈ વ્લોગિંગનું કામ કરે છે ને આવું આ ભાઈ વિડીયો બનાવે છે, બસ આપણે એક એ જ શોખ છે, બીજો કાંઈ શોખ નથી. તો આપણે આ વ્લોગને એન્ડિંગ લઈએ છીએ. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, ને અમારો વ્લોગ જોતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો મિત્રો, તો પછી નીચે જે બેલ આઇકન આવે એને દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હું જે વિડીયો અપલોડ કરું એ તમને નોટિફિકેશન જોવા મળે ને તમે મારો વિડીયો જોઈ શકો અને આનંદ માણી શકો. તો મિત્રો બસ આજના માટે એટલું જ થયું. તો મળીએ છીએ નવા વ્લોગમાં ને નવા જોઈશમાં. તો ત્યાં સુધી બાય.